હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ મસાલા બુંદી રાયતું. આના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલમાં 1 કપ દહીં લીધું છે. દહીં થોડું આવું થીક હોય અને મોળું હોય એવું લેવું. અહીંયા મેં એમાં અડધો કપ પાણી ઉમેર્યું છે. પાણી ઉમેરી અને તેને આવી રીતે વિસ્કરથી સરસ મિક્સ કરી લેવું, એટલે દહીં એકદમ સરસ સ્મૂથ થઈ જશે. દહીં સરસ સ્મૂથ થઈ જાય પછી તેમાં આપણે મસાલા કરી લઈએ. આમાં મેં 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે, 1 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેર્યો છે અને અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી છે અને અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યો છે. આમાં તમે ફુદીનાનો પાવડર પણ ઉમેરી શકો છો અને ક્રશ કરેલી વરિયાળી પણ ઉમેરી શકો છો અને કાળા મરીનો પાવડર જો ગમતો હોય તો એ પણ ઉમેરી શકો છો. અહીંયા મેં 1 લીલું મરચું સમારેલું ઉમેર્યું છે અને થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી છે અને 1 કપ મસાલા બુંદી ઉમેરી છે. અહીંયા તમે મોળી બુંદી આવે છે એ પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે સારી રીતે બધું મિક્સ કરી લેવું અને જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી અને આને થોડું પાતળું પણ કરી શકાય છે. હવે આને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. આ મસાલા બુંદી રાયતું ખાવાની ખૂબ જ મજા આવે છે. આને તમે વઘારેલી ખીચડી સાથે, બિરયાની છે, પનીર પુલાવ, કોઈપણ જાતના પુલાવ સાથે સર્વ કરી શકો છો. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો.